स्वाध्यायः परमः डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। नमस्कार। डॉक्टर बाबा साहेब आम्बेडकर ओपन यूनिवर्सिटी के इस चैतन्य स्टूडियो से मैं डॉक्टर ओम तेरैया, एसोसिएट प्रोफेसर आत्मीय यूनिवर्सिटी, इस TYBA का स्टेटिस्टिक का एक इकोनॉमिक्स का एक पेपर स्टेटिस्टिक, उसका यूनिट नंबर 7 टाइम सीरीज़ 1, उसके बारे में आज हम डिस्कस करेंगे। तो आओ देखते हैं कि टाइम सीरीज़ क्या है और इसकी एप्लीकेशन इकोनॉमिक्स के अंदर और स्टेटिस्टिक के अंदर कैसे पाई जाती है। आओ समझिए टाइम सीरीज़ 1। યુનિટ નંબર 7ની અંદર ઉદ્દેશ ટાઈમ સિરીઝનો શું છે એ સમજીશું, પ્રસ્તાવના શું છે એ સમજવા માટે પ્રયત્ન કરીશું, સામાયિક શ્રેણીનો અર્થ શું છે એ સમજવા માટે પ્રયત્ન કરીશું, સામાયિક શ્રેણીની વ્યાખ્યા શું છે એ સમજવા પ્રયત્ન કરીશું, એમની જરૂરિયાતો શું છે, સામાયિક શ્રેણીનું પૃથ્થકરણ એટલે કે એને કયા કયા ભાગમાં ડિસ્ટ્રીબ્યુટ કરી શકાય એ સમજવા માટે પ્રયત્ન કરીશું, એના ઘટકો કયા કયા છે એને પણ સમજવા માટે પ્રયત્ન કરીશું, સામાન્ય શ્રેણીનું વલણ નક્કી કરવાની આલેખની રીત કઈ રીતે કરી શકાય જેને પણ આપણે ખૂબ સારી રીતે ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું, વલણની રીત નક્કી કરવાના ફાયદા અને એની મર્યાદા શું છે એ પણ આપણે આ યુનિટની અંદર સમજીશું, ઉદાહરણો પણ જોઈશું અને છેલ્લે સ્વાધ્યાય અને ખાલી જગ્યા અને જવાબો ઉપર થોડું ચર્ચા કરીશું। તો ઉદ્દેશ સામાયિક શ્રેણીનો શું છે એ પહેલાં સમજવા માટે પ્રયત્ન કરીએ। એ બહુ બેઝિક છે। જો એક વખત એ વસ્તુ આપણને ખબર પડી ગઈ કે સામૂહિક શ્રેણી શું કહેવાય અને એ કઈ જગ્યા ઉપર એનો યુઝ થાય છે તો આપણે ખૂબ સારી રીતે આ સ્વાધ્યાયને સમજી શકીશું। ટાઈમ સિરીઝ એટલે ખૂબ સહેલું ચેપ્ટર ગણી શકાય સ્ટેટિસ્ટિકનું, જેમાં વિદ્યાર્થી ધારે તો એ સારામાં સારા માર્ક્સ આ યુનિટમાં મેળવી શકે। ઉદ્દેશ્ય શું છે તો કે આ પ્રકરણનો મુખ્ય ઉદ્દેશ નિશ્ચિત સમય અંતરે મળતી માહિતીની જાણકારી મેળવવા અને મળેલ સામૂહિક શ્રેણીની મદદથી ચોક્કસ વલણ નક્કી કરવું અને તેનો આધાર ભવિષ્ય અંગે અનુમાન કરવાનો છે। એટલે કે અમુક સમય પછી મેળવેલી જે માહિતી છે એ માહિતીને આધારે એ જે માહિતી મેળવી છે એ માહિતીનો ટ્રેન્ડ કેવો છે, ભવિષ્યમાં કેવો રહેશે અને ભૂતકાળમાં કેવો હતો એ આના ઉપરથી આપણે નક્કી કરી શકીશું। પ્રસ્તાવના એટલે શું તો કે સામૂહિક શ્રેણી એટલે અમુક નિશ્ચિત સમયના અંતરે મેળવવામાં આવતી માહિતી। આ વસ્તુ આપણે ખાસ સમજવાની છે। આ એની વ્યાખ્યા છે કે સામૂહિક શ્રેણી એટલે શું તો કે એક એવી સામૂહિક શ્રેણી એટલે ટાઈમ, સામયિક શ્રેણી એટલે સિરીઝ અને સામૂહિક એટલે ટાઈમ। તો કે નિશ્ચિત સમયના અંતરે મેળવવામાં આવતી માહિતી એને આપણે ટાઈમ સિરીઝ તરીકે ઓળખીશું। અહીં અલગ અલગ માહિતી માટેના સમયગાળો અલગ અલગ હોય છે। તેમાં સમયગાળો એ ખૂબ જ અગત્યનું પરિબળ છે। દાખલા તરીકે દર્દીના ઉષ્ણતામાન માપવા માટે ગાળો નક્કી હોય કે 2 કલાક પછી કોઈ દર્દીનું ટેમ્પરેચર માપવું, બીપી માપવું અથવા તો એનો કોઈ પણ રિપોર્ટ કરવા, એ 2-3 કલાકના અંતરે કરીએ તો કેટલો પ્રોગ્રેસ થયો છે અથવા તો દવામાં કંઈ મેડિકલી ફેરફાર કરવાની જરૂર છે તો એ આપણે અમુક નિશ્ચિત સમય પછી નક્કી કરી શકીએ। પરંતુ 2-4 અઠવાડિયાનો જ હોય તેવી જ રીતે ઉત્પાદનને વેચાણને લગતી સામૂહિક શ્રેણીનો ગાળો 10 થી 20 વર્ષ સુધીનો પણ હોઈ શકે। સામાયિક શ્રેણીમાં સમયને એક ચલ તરીકે લેવામાં આવે છે। અહીંયા સમયને એક ચલ તરીકે લેવામાં આવે છે। ચલ એટલે વેરિયેબલ, જેને આપણે ઇંગ્લિશમાં એ ચલને આપણે વેરિયેબલ તરીકે ઓળખીશું। વેરિયેબલ એટલે ચલ, ચલ એટલે ટાઈમ। ટાઈમને આપણે જનરલી ટી થી દર્શાવતા હોઈએ છીએ, સ્મોલ ટી।
તો ગાળો 10-20 વર્ષ સુધીનો હોઈ શકે. સમયને એક ચલ તરીકે સ્વીકારવામાં આવે છે અને ટી વડે દર્શાવાય છે. સમય પર આધારિત પરિબળોને બીજા ચલ તરીકે લેવામાં આવે છે, તેને વાય ટી વડે દર્શાવવામાં આવે છે. એટલે કે સમયની સાથે બીજો જે ચલમાં ફેરફાર થાય છે, માંગમાં ફેરફાર થાય છે, તો ડિમાન્ડ છે. 1 વર્ષ પછી એક વર્ષ પહેલાં આ વસ્તુની ડિમાન્ડ આ હતી, તો 2 વસ્તુ આવી. એક આવી એક્સ અક્ષ ઉપર ટાઈમ અને વાય અક્ષ ઉપર આવ્યું ડિમાન્ડ. તો એ 2 ચલ થયા. તો ડિમાન્ડને આપણે વાય ટી તરીકે દર્શાવીશું અને ટાઈમને વાય આઈ અને ટાઈમને ટી આઈ. ટી આઈનો મતલબ થાય છે અહીંયા T1, T2, T3 અપ ટુ ટી આઈ સુધી. અને આઈ છે એ અનંત સુધી જઈ શકે, પણ આમાં જે છે એ ફિક્સ રહેશે એન સુધી. અહીંયા આવશે Y1, Y2, Y3 અપ ટુ Yn. તો T1 ત્યારે Y1 ડિમાન્ડ હતી, T2 સમયે Y2 ડિમાન્ડ હતી, T3 સમયે Y3 ડિમાન્ડ હતી. તો આને રિલેશન કહેવાય, એકબીજાનું સમયની સાથે ડિમાન્ડનું સંબંધ. અહીં સમયગાળો એટલે દિવસ, અઠવાડિયું, મહિનો, વર્ષ કે સેંકડો વર્ષો પણ લઈ શકાય છે. જ્યારે તેના અસર કરતા પરિબળો ઉત્પાદન, વેચાણ, નફો, વસ્તી, સૂચકાંક, નિકાસ વગેરે લઈ શકાય છે. અસર કરતા પરિબળો કયા કયા હોઈ શકે મિત્રો? તો ઉત્પાદન હોઈ શકે, વેચાણ હોઈ શકે, નફો હોઈ શકે, વસ્તી, સૂચકાંક, નિકાસ વગેરે લઈ શકાય છે. સામૂહિક શ્રેણીનો અર્થ એટલે સમય એ મનુષ્યના જીવન માટે અગત્યનું સ્થાન ધરાવે છે. સમયના વેણની સાથે વસ્તુની કિંમત અને ઉત્પાદનમાં પણ ફેરફાર થતો હોય છે. આ પ્રાકૃતિક અને સામાજિક વિજ્ઞાનો વિકસાવેલા છે, એમાં મુખ્યત્વે સમયગાળો એ મહત્ત્વનું સાધન છે. તો અહીંયા એને અનુલક્ષીને જુદા જુદા આંકડાઓ જે ભેગા કરવામાં આવે, તો એની અંદર કઈ રીતે સમય બદલાય છે એ પ્રમાણે કિંમતોમાં પણ ફેરફાર થાય છે. તો એવા શ્રેણીની રચનાને આપણે સામૂહિક શ્રેણી તરીકે ઓળખીએ છીએ. તો હવે આની વ્યાખ્યા અમુક વૈજ્ઞાનિકોએ અલગ અલગ રીતે કરી છે. તો અહીંયા તમે જુઓ છો એમની વ્યાખ્યા અહીંયા સરસ રીતે દર્શાવેલી છે કે ભાઈ WZ હેરિસને શું કીધું છે, તો અને શ્રી સંચેતી અને કપૂર એણે શું કીધું છે, તો ટાઈમ સિરીઝ રિફર્સ ટુ ક્રોનોલોજીકલ ઓર્ડર વેલ્યુઝ ઓફ અ વેરિયેબલ ઓવર સક્સેસિવ પીરિયડ ઓફ ટાઈમ. અમુક સમયના અંતરે લેવામાં આવતી સંખ્યાત્મક માહિતી, જેને ટાઈમ સિરીઝ કહેવાય છે, જે આપણે આગળ ચર્ચા કરી. ટાઈમ સિરીઝ મે બી ડિફાઇન્ડ એઝ અ સિક્વન્સ, એને કદાચ શ્રેણીથી પણ દર્શાવી શકાય. ઓફ વેલ્યુ ઓફ સમ વેરિયેબલ, કોઈક એવા ચલને સાંકળીને આપણે દર્શાવી શકીએ અમુક સમયના અંતરે. એટલે કે ચોક્કસ સમયગાળા માટે સામૂહિક ચલની માહિતી સતત ક્રમમાં વ્યવસ્થિત ધોરણે ગોઠવવાથી તૈયાર થતી શ્રેણીને સામૂહિક શ્રેણી કહે છે. આમ સામૂહિક શ્રેણી ક્રમિક અંતરોએ એકત્ર કરેલી સંખ્યાત્મક માહિતી એટલે સામૂહિક શ્રેણી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો વ્યાખ્યા આપણને બહુ સ્પષ્ટ રીતે કહી છે. એ વ્યાખ્યા છે સમયના અમુક ક્રમિક અંતરોએ એકત્ર કરેલી સંખ્યાત્મક માહિતી. એટલે કે T1 આગળ માહિતી લીધી, T2 આગળ લીધી, T3 સમયે લીધી, T5, T8, T10, T11, એને રિલેટેડ અહીંયા જે આપણે માહિતીને એકત્ર કરીએ, તો આ જે મોડલ આપણે બનાવીએ વિદ્યાર્થી મિત્રો, એ મોડલને ટાઈમ સિરીઝ કહેવામાં આવે છે. ખૂબ સરળ વસ્તુ છે. દાખલા તરીકે એક કંપની છે, એક કંપની છેલ્લા 10 વર્ષનું ઉત્પાદન દર્શાવે છે. શેનું છે? એ કોઈ પણ ઉત્પાદન હોઈ શકે, કોટનનું પણ હોઈ શકે, કોઈ વસ્તુનું પણ હોઈ શકે, કોઈ મિકેનિકલ પ્રોડક્ટનું પણ હોઈ શકે, ઉત્પાદન કોઈ પણ હોઈ શકે. પણ 9માં ઉત્પાદન એનું 101 લાખ ટન હતું, 2010માં આટલું હતું ને 18માં આટલું હતું. તો આ એક અમુક સમયના અંતરે ઉત્પાદનમાં થતો વધારો કે ઘટાડો એ આપણે આ ટેબલ ઉપરથી સમજી શકીએ છીએ. સામૂહિક શ્રેણીના અભ્યાસની જરૂરિયાત ક્યાં પડી? તો કે ઉદ્યોગો, વેપાર, વાણિજ્ય, આર્થિક આયોજન, સામાજિક સુધારા, ભવિષ્યના અનુમાનો એમાં આગવું સ્થાન ધરાવે છે. તે જ રીતે દેશના અર્થતંત્ર એટલે ઇકોનોમિક દેશની જે છે એમાં પણ એ પારાશીસી તરીકે સૂચકાંક એ મુખ્ય સામાયિક શ્રેણી છે.
એની જરૂરિયાતો નીચે મુજબ છે. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં પૂછાઈ શકે સામૂહિક શ્રેણીની જરૂરિયાતો ક્યાં? તો કે ભૂતકાળની માહિતી સમજવા. કોઈ કંપનીમાં છેલ્લા 10 વર્ષનો નફો આપેલ હોય તો શ્રેણીની મદદથી કયા વર્ષે કેટલું ઉત્પાદનમાં વધઘટ થયું છે એ સમજી શકાય છે. બીજું છે ભૂતકાળની માહિતી ઉપરથી ભવિષ્યનું અનુમાન, એટલે કે ભૂતકાળમાં જો કંપની નુકસાનીમાં જતી હોય તો ભવિષ્યમાં મારે એ વસ્તુનું પ્રોડક્શન બંધ કરીને બીજું પ્રોડક્શન ચાલુ કરવું જોઈએ, તો એ માહિતી આપણને સામૂહિક શ્રેણીની મદદથી મળતી હોય છે. ત્રીજું છે વર્તમાન માહિતી સમજવા, અને ચોથું છે ઉત્પાદન અને વેચાણમાં લક્ષ્યાંકો પાર પાડવા માટે પણ આ વસ્તુનો ઉપયોગ થતો હોય છે. તો વર્તમાન માહિતી સમજવા એટલે શું? તો કે કોઈ એક વેપારીનો વર્તમાન સમયનો તાગ મેળવવો છો તો તેને વસ્તુની પડતર કિંમત અને બજાર ભાવના વલણો વિશે જાણકારી મેળવવા સામૂહિક શ્રેણીનો ઉપયોગ થતો હોય છે. તો હવે ઉત્પાદન અને વેચાણના લક્ષ્યાંકો પાર પાડવા શું કરવાનું? તો ત્યાં પણ સામૂહિક શ્રેણીનો ઉપયોગ થાય. વિદ્યાર્થી મિત્રો, કઈ રીતે? તો કે ધંધામાં કોઈ પણ વેપારીનો મુખ્ય નફો કમાવાનો હોય છે, કોઈ ખોટ માટે બિઝનેસ કરતું હોતું નથી. જે આપણે એસવાયની અંદર ઓપરેશન રિસર્ચની અંદર જોયું કે આપણું બિઝનેસ મોડલ છે એવું જ હોય છે કે કેમ કરીને વેપારી 1 રૂપિયો વધારે કમાય, તો ધારણા કરે છે ને તે ધારણાને આધારે નક્કી કરેલા લક્ષ્યાંકો પાર પડે છે અને અન્ય વેપારી સાથે સરખામણી કરી ધંધામાં ટકી રહે છે. એટલે કે એમને કોમ્પિટિશનમાં રહેવું હોય તો શું કરી શકાય? વધારો, ઘટાડો, ભાવમાં ફેરફાર એ ઉત્પાદનને આધારે લક્ષ્યાંકો ઉપર નક્કી થાય છે. તે માટે 1 થી વધુ સામયિક શ્રેણીની એ લોકો મદદ લેતા હોય છે. બાકીના બીજા અર્થ તમે જોઈ શકો છો. અર્થશાસ્ત્રીની દૃષ્ટિએ પણ ઉપયોગી, સેવામાં ઉપયોગી, ધંધાનું આયોજન કરવા ઉપયોગી, સમાજશાસ્ત્રીઓ માટે પણ ઉપયોગી છે, ખગોળશાસ્ત્રીઓ માટે પણ એ ખૂબ જ ઉપયોગી છે. તો હવે સામયિક શ્રેણીનું પૃથ્થકરણ એટલે કે એનાલિસિસ ઓફ ટાઈમ સિરીઝ. કોઈ પણ સામયિક શ્રેણીનું અવલોકન કરવામાં આવે તો પ્રશ્ન એવો ઊભો થાય કે ભાઈ દર સામયિક શ્રેણીમાં તફાવત કેમ છે? નિયમિત છે, અનિયમિત છે, સ્થિર છે, અસ્થિર છે? તો ફેરફાર કેમ આવે છે? તો કયા કારણોસર ફેરફાર આવે છે? તો એ જાણવું ખૂબ જરૂરી છે. તો એના માટે કોઈ ઉત્પાદન, માંગ, ભાવ કે પુરવઠો ઋતુની અસર ઉપર આધાર રાખતું હોય છે. ઋતુ પ્રમાણે ફેરફાર થાય. ચોમાસું આવે તો આપણને ખબર છે કે આઈસ્ક્રીમની ડિમાન્ડ છે ઘટતી જતી હોય છે. જ્યારે ઉનાળો આવે ત્યારે આઈસ્ક્રીમની ડિમાન્ડ એ વધતી હોય છે. તો એ આઈસ્ક્રીમનું વેચાણ એ સિઝન ઉપર ડિપેન્ડન્ટ કરે છે. એટલા માટે આપણે વાંચ્યું હશે કે સિઝનલ આઇટમ એ સિઝનમાં જ ચાલે. એ સિઝન સિવાય એ વસ્તુને શિયાળો હોય તો આઈસ્ક્રીમનું જનરલી એટલું બધું વેચાણ ન થતું હોય. સે ફોર એક્ઝામ્પલ ગોલા છે તો ગોલા છે એ શિયાળાની અંદર ન ખવાતા હોય. ફોર એક્ઝામ્પલ ભજીયા છે તો એ શિયાળામાં એટલા બધા ન ખવાતા હોય, એ ચોમાસાની અંદર જ ખવાતા હોય. તો દરેક વસ્તુ એ ઋતુના ઉપર અમુક આધાર રાખતું હોય છે. વેચાણનો એનો નફો કેટલું વેચાણ થાય એ ઋતુ પ્રમાણે આધાર રાખતું હોય છે. તો આવી રીતે એક પરિબળોનું યોગ્ય વિભાજન એ સામૂહિક શ્રેણીના પૃથ્થકરણથી કરી શકાય. હવે અહીંયા તમે જુઓ છો ખૂબ સારી રીતે વિદ્યાર્થી મિત્રો સમજાવેલું છે, જે સમજવા જેવી વાત છે. સામૂહિક શ્રેણીની કુલ વધઘટ. કુલ વધઘટ એટલે સામૂહિક શ્રેણીમાં વધારો થાય છે કે ઘટાડો એ શેના ઉપર ડિપેન્ડન્ટ છે? તો કે 2 વસ્તુ ઉપર આધારિત છે, કે દીર્ઘકાલીન વધઘટ એટલે લોંગ ટર્મ ફ્લક્ચ્યુએશન, અને બીજું છે શોર્ટ ટર્મ ફ્લક્ચ્યુએશન. એટલે કે લોંગ ટર્મ એટલે 1-2 વર્ષની અંદર એની વધઘટ ખબર નથી પડતી, પણ 5, 10, 15 વર્ષ જાય પછી ખબર પડે કે ભાઈ આ પ્રોડક્શનનું વધુ વેચાણ થયું છે કે ઓછું વેચાણ થયું છે. એને લોંગ ટર્મ ફ્લક્ચ્યુએશન કહેવાય. અને શોર્ટ ટર્મ ફ્લક્ચ્યુએશન એટલે અમુક સમય ઉપરથી જ ખબર પડી જાય કે ભાઈ આ વસ્તુનું વેચાણ છે એ વધુ થયું છે કે ઓછું થયું છે. હવે લોંગ ટર્મ ફ્લક્ચ્યુએશનમાં વિદ્યાર્થી મિત્ર 2 વસ્તુઓ આવે. એક આવે વલણ, ટ્રેન્ડ, અને બીજું આવે સાયક્લિક લોંગ ટર્મ ફ્લક્ચ્યુએશન અને સાયક્લિક ફ્લક્ચ્યુએશન. તો હવે શોર્ટ ટર્મમાં 2 આવે, મોસમી વધઘટ અને બીજું આવે અનિયમિત વધઘટ. અનિયમિત એટલે ઇરરેગ્યુલર ફેરફાર થાય. બીજું છે મોસમી વધઘટ એટલે સિઝનલ. મેં આપને હમણાં જ સમજાવ્યું કે સિઝનલ વધઘટ થાય. તો અહીંયા વલણનું ટ્રેન્ડ અને ચક્રીય વધઘટ છે એને નિયમિત વધઘટ તરીકે દર્શાવી શકાય. તો નિયમિત વધઘટ વિદ્યાર્થી મિત્ર આ ચારેયનો સરવાળો છે. તમે અહીંયા જોઈ શકો છો. આપણને એમ કે કોઈનું નિયમિત વધઘટ શોધો તો એનું વલણ પણ જોવું પડે, એની ચક્રીય વધઘટ પણ જોવું પડે,
મોસમની વધઘટ જોવી પડે અને અનિયમિત ઇરેગ્યુલર વધઘટ પણ કેટલી છે તો જોવું પડે. તો આપણને પરીક્ષામાં ચાર્ટ પૂછાય કે સામયિક શ્રેણીનું કુલ વધઘટ બે વસ્તુ ઉપર આધાર કરે, લોંગ ટર્મ ફ્લક્ચ્યુએશન, શોર્ટ ટર્મ ફ્લક્ચ્યુએશન. લોંગ ટર્મની અંદર એક ટ્રેન્ડ આવશે અને બીજું આવશે સાયક્લિક ફ્લક્ચ્યુએશન, જ્યારે શોર્ટ ટર્મની અંદર મોસમી વધઘટ અને અનિયમિત વધઘટ આવશે, જે આપણને ચાર્ટની અંદર દર્શાવેલું છે. હવે અહીંયા થોડા ગાણિતીય સૂત્ર જે ઉપરને આધારિત બનાવેલા છે એ સમજવા માટે પણ અહીંયા પ્રયત્ન કરીએ. તમે જુઓ છો કે યરલી એટલે કે રેગ્યુલર ડિફરન્સ કેટલો થાય, તો મેં તમને કીધું એ ચારેયનો સરવાળો કરવો પડે, ટી પ્લસ એસ. અહીંયા ટી શું છે? વલણ. એસ શું છે? ટી. વલણ એટલે ટ્રેન્ડ. એના ઉપરથી આને ટી તરીકે દર્શાવાય છે, ટ્રેન્ડ. મોસમી વધઘટ એટલે સિઝનલ અને ચક્રીય વધઘટ એટલે સાયક્લિક અને અનિયમિત વધઘટ એટલે ઇરેગ્યુલર. આના ઉપર નક્કી થાય. તો એના ઉપરથી એના સિમ્બલ છે TSCI. ટી ફોર ટ્રેન્ડ, એસ ફોર સિઝનલ, સી ફોર સાયક્લિક અને આઈ ફોર ઇરેગ્યુલર પ્લસ ઓર માઇનસ વધઘટ થાય તે. અને નિયમિત વધઘટ છે એ બે વસ્તુ પર આધાર રાખે, સી પ્લસ એસ. સી એટલે મોસમી વધઘટ અને ચક્રીય વધઘટ, એટલે કે એ શોર્ટ ટર્મ ફ્લક્ચ્યુએશન અને એક આવ્યું લોંગ ટર્મ ફ્લક્ચ્યુએશન. મોસમી વધઘટ એટલે એ શોર્ટ ટર્મ ફ્લક્ચ્યુએશન છે, ચક્રીય વધઘટ છે એ લોંગ ટર્મ ફ્લક્ચ્યુએશનમાં છે. તો અહીંયા તમે જોઈ શકો છો. હવે નિયમિત વધઘટો છે એ ચાર પ્રકારના, એટલે કે ચારેયનો સરવાળો જે આપણે આગળ ચાર્ટની અંદર જોયું. અને નિયમિત વધઘટ જે છે એ ચક્રીય વધઘટ વત્તા મોસમી વધઘટ, આ કુલ વધઘટ છે. અને નિયમિત વધઘટ બે, સી પ્લસ એસ, જ્યારે કુલ વધઘટ એટલે ટી પ્લસ એસ પ્લસ સી પ્લસ આઈ. આ ચાર વસ્તુ ઉપર આધારિત રાખે છે. હવે કઈ રીતે કરી શકાય, તો એના સ્ટેપ્સ આપ્યા છે કે આ પ્રકારનો દાખલો જો આવે અથવા તો કોઈ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આવે તો એને સોલ્વ કઈ રીતે કરવો. તો પહેલું પગલું છે સામયિક ચલોની મદદથી દીર્ઘકાલીન વધઘટની કિંમત શોધો પહેલાં તો. પછી અલ્પકાલીન વધઘટ શોધો. કઈ રીતે? તો કે સામયિક પ્લસ ચલની આપેલ કિંમત માઇનસ દીર્ઘકાલીન વધઘટની કિંમત. આ સૂત્ર તમારે બધા યાદ રાખવા પડશે વિદ્યાર્થી મિત્રો, જેનો ઉપયોગ આપણે દાખલાની અંદર કરીશું. ત્રીજું, ચક્રીય વધઘટ પ્લસ અનિયમિત વધઘટ ઇક્વલ ટુ અલ્પકાલીન વધઘટ માઇનસ મોસમી વધઘટ. એ બરોબર છે, બંને વસ્તુ સેમ છે, કારણ કે અલ્પકાલીનમાંથી તમે ચક્રીય લીધું છે અને મોસમી વધઘટમાંથી તમે અનિયમિત વધઘટ લીધી છે, તો બે એકબીજાના પૂરક છે. ચોથું સ્ટેપ, આ કિંમત ચક્રીય વધઘટને બાદ કરવાથી અનિયમિત વધઘટ મળે છે. અને નિયમિત વધઘટ એટલે આપણે કીધું સી પ્લસ એસ, એટલે સાયક્લિક ચેન્જીસ અને સિઝનલ ચેન્જીસ એટલે કહેવાય નિયમિત વધઘટ. તો સામયિક શ્રેણીના ઘટકો કમ્પોનન્ટ કયા કયા છે, તો એ સમજવા માટે ટ્રાય કરીએ. કમ્પોનન્ટ કયા કયા છે, તો કમ્પોનન્ટ ઓફ ટાઈમ સિરીઝ પહેલું છે દીર્ઘકાલીન વધઘટ અને બીજું છે અલ્પકાલીન વધઘટ, જે આપણે આગળ જ જોયું. દીર્ઘકાલીન વધઘટ એટલે શું, તો કે સિમ્પોસ અને કોફડા એ બે ઇકોનોમિક્સના જેને કહેવાય કે નિષ્ણાંતો હતા, સિમ્પોસ અને કોફડા. એમણે કીધું કે દીર્ઘકાલીન વધઘટ કે વલણ એ લાંબા ગાળાની વધઘટ છે. જો એક સામૂહિક શ્રેણી લાંબા સમય સુધી અવલોકન કરીએ તો એ શ્રેણીની કિંમતોમાં અવ્યવસ્થિત રીતે વધઘટ થતી જોવા મળે છે, જે લાંબે ગાળે નિયમિત કે સ્થિર રહેતી વધઘટ કે સ્થિતિમાં જોવા મળે છે. આમ સામૂહિક શ્રેણીની આ પ્રકારની વધઘટને વલણ કહેવાય છે. વલણ એટલે એક ટ્રેન્ડ કહેવાય છે. આ દીર્ઘકાલીન અસરોના પરિણામે સ્વરૂપે વલણો મળે છે. બે પ્રકારનું વલણ છે. એક વધતું ઇન્ક્રીમેન્ટ, વલણમાં વધારો થાય અને વલણની અંદર ઘટાડો થાય. તો એના ઉદાહરણો આ પરીક્ષામાં પૂછાઈ શકે. વધતા વલણના ઉદાહરણો કયા કયા, તો કે વસ્તીમાં થતા વધારાને કારણે ભારતમાં અનાજ, કપડાં, જીવન જરૂરિયાતની વસ્તુના ભાવ દર વર્ષે સ્થિર રીતે જોવા મળે છે. એને કહેવાય વધતું વલણ. એક બાજુ વસ્તી વધે છે પણ અનાજ, કપડાં અને જીવન જરૂરિયાતની વસ્તુના ભાવ દર વર્ષે થોડા સ્થિર જોવા મળે છે. એ પણ વધતા હોય છે પણ બીજાના કમ્પેરિઝનમાં થોડા ઓછા વધતા હોય છે. ટોપ રેન્ક ધરાવતી કંપનીઓના ઉત્પાદન અને
નફામાં વધતી જતી માંગને કારણે સ્થિર રીતે વધારો થતો જોવા મળે છે. 1-2 વર્ષનું વલણ તપાસતા આ પ્રકારનું વલણ જોઈ શકાય નહીં, પરંતુ 10-20 કે તેથી વધુ વર્ષોના વલણ તપાસતા આ પ્રકારનું વલણ જોઈ શકાય છે. એને કહેવાય લોંગ ટર્મ ફ્લક્ચ્યુએશન. એટલે કે તમને 1-2 વર્ષમાં ખબર ન પડે, જેમ આપણે ચર્ચા કરીએ એમ, એ 2, 5, 10 વર્ષ, 20 વર્ષ જાય ત્યારે આપણને એ વસ્તુની ખબર પડતી હોય છે. ઘટતા વલણના ઉદાહરણો. હવે ઘટતા વલણના ઉદાહરણો કયા કયા છે? વધતું વલણના ઉદાહરણો જોયા તો પહેલું છે નવી નવી દવાઓ અને આરોગ્યને લગતી સુવિધાઓને કારણે રોગચાળાના પ્રમાણમાં ઘટાડો જોવા મળે છે. જો રોગચાળા ડિસીઝ થોડા ઘટવા માંડ્યા, આજથી 25 વર્ષ પહેલાં જેટલા રોગો થતા એટલા આજે રોગો છે એ ઓછા થાય છે. કેમ? તો કે મેડિકલની અંદર એવી નવી નવી મેડિસિન્સની શોધ થવા માંડી, રિસર્ચ થવા માંડ્યું, જેના ફળ સ્વરૂપે રોગ પ્રતિકારક શક્તિ માણસોની વધવા માંડી, એટલે રોગચાળો એ સામાન્ય રીતે ઓછો થવા માંડ્યો. અને ભારત સરકાર પણ એ બાબતમાં એટલું જ ધ્યાન રાખતી હોય છે. બીજું છે ખનિજ અને ખાણનો જથ્થો ઘટતો જતો હોવાથી ખાણમાં દરેક વર્ષે થતા ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે. એટલે કે સોનું છે, તો સોનું જ્યારે તમે પૃથ્વીમાંથી બહાર કાઢતા ત્યારે પહેલાં ખૂબ હતું, પણ આજે સોનાની કિંમત એટલી બધી વધી ગઈ છે. એનું કારણ છે કે આપણી આગળ એટલો બધો ગોલ્ડનો સ્ટોક નથી, જેના ફળ સ્વરૂપે આપણે એ વસ્તુ છે એ ભાવ વધે. જેનો ભાવ વધે એ સમજવું કે એ ડિમાન્ડ, એનું પ્રોડક્શન ઓછા પ્રમાણમાં થતું હોય બીજા કરતાં, તો એ વસ્તુ અહીંયા ખૂબ અસરકારક પરિબળ ગણી શકાય. સમયગાળો. સમયગાળો એટલે કોઈ પણ સામયિક શ્રેણીનું વલણ તપાસવા માટે અલગ અલગ સમસ્યા માટે સમયગાળો પણ અલગ અલગ હોય છે. દાખલા તરીકે દવાખાનામાં ડૉક્ટર દર્દીના ઉષ્ણતામાનને લગતી સામયિક શ્રેણી તૈયાર કરે તો એકાદ દિવસ, એટલે કે દર 2-2 કલાકે ઉષ્ણતામાન અને શ્રેણી તપાસવામાં આવે, અને ખગોળશાસ્ત્રી એના સામયિક શ્રેણીનું વલણ ધ્યાનમાં લે અને ઉત્પાદકો ઉત્પાદનના ભાવ કે વેચાણને લગતી સામયિક શ્રેણી માટે 10 કે 20 વર્ષ કે તેથી વધુનો સમય પસંદ કરે છે. હવે કોઈ પણ વેપારીએ ઉત્પાદકોનું ઉત્પાદન કેટલું પ્રોડક્શન કરવું, એના ભાવ કે વેચાણ કેમ નક્કી કરવું, એ તાત્કાલિક 1 વર્ષમાં કોઈ વસ્તુનો ભાવ ન વધારી નાખે, 2 વર્ષમાં કોઈ વસ્તુનો ભાવ ન વધારે, પણ 5 વર્ષ ગયા પછી એમને એક ટ્રેન્ડ ખબર પડે કે મારે આ સમયે મારું જો આટલું પ્રોડક્શન થતું હોય ને સેલિંગ થતું હોય તો મારી પ્રોડક્ટ એ માર્કેટમાં ખૂબ ડિમાન્ડમાં છે, તો જેથી કરીને હું ભાવ છે એ 10% કે 20% વધારો કરું. પણ જો એ જ પ્રોડક્ટ એ 10 વર્ષ પછી ઓછી ડિમાન્ડમાં હોય તો મારે પ્રોડક્ટમાં ફેરફાર કરવાની જરૂર છે, અથવા તો મારો ભાવ છે એ ઘટાડવાની જરૂર છે. તો એ સામૂહિક શ્રેણીની મદદથી, ટાઈમ સિરીઝની મદદથી આપણે નક્કી કરી શકતા હોય છે. એટલે આ પ્રકારનું જે છે એ સમયગાળો એ ખૂબ મહત્ત્વનો ભાગ એ ટાઈમ સિરીઝની અંદર ભજવતો હોય છે. કારણ કે ટાઈમ સિરીઝની વ્યાખ્યા જ એ છે કે અમુક ચોક્કસ સમયના અંતરે એકત્ર કરેલી સંખ્યાત્મક માહિતી ચોક્કસ સમયે જ કરવું પડે. ટેમ્પરેચરની વાત કરી તો એ 2 કલાકે કરવું પડે, બીજી કોઈ વાત છે તો એ 3 કલાકે કરવું પડે. એ રીતે 5 કલાક, 7 કલાક અને 2 દિવસ સુધી કરીએ પછી ખબર પડે કે પેશન્ટની, એટલે કે દર્દીની તબિયતમાં કોઈ સુધારો છે અથવા તો કોઈ દવા બદલાવાની જરૂર છે. તો આ રીતે આપણે આ વસ્તુને સમજવાનો ટ્રાય કર્યો. તો પહેલાં જે છે એ સામૂહિક શ્રેણીની કુલ વધઘટ કેટલી હતી એ સમજવાનો પ્રયત્ન કર્યો, અને લોંગ ટર્મ ફ્લક્ચ્યુએશન, શોર્ટ ટર્મ ફ્લક્ચ્યુએશનની પણ આપણે વાત કરી. સાથે સાથે એમનું સૂત્ર પણ જોયું, TSCI, એટલે કે ચારેયનો સરવાળો કરો તો કુલ વધઘટ મળે. પણ મારે નિયમિત વધઘટ શોધવી છે તો ચક્રીય વધઘટ અને મોસમી વધઘટને મારે ઉમેરવી પડે. અને કયા કયા એક્ઝામ્પલ સોલ્વ કરવામાં એ સ્ટેપનો યુઝ થાય, તો અહીંયા આપણે એ સ્ટેપ સમજવા માટે પણ પ્રયત્ન કર્યો. હવે સામૂહિક શ્રેણીના ઘટકો, કમ્પોનન્ટ કયા કયા, એ પણ આપણે સમજવા માટે પ્રયત્ન કર્યો. વધતા વલણના ઉદાહરણો પણ આપણે જોયા. વસ્તી વધે છતાં પણ અનાજ એનો ભાવ છે એ દર વર્ષે સ્થિર રહેતો જોવા મળે છે. વધારો થાય તો 5%નો જ થાય કે 7%નો થાય, પણ ક્યારેય 25%, 30%નો વધારો ક્યારેય થાય નહીં. તો એ રીતે અહીંયા તમે સમજી શકો છો. હવે ઘટતા વલણોના ઉદાહરણો પણ આપણે સમજવા માટે પ્રયત્ન કર્યો.
હવે ટૂંકમાં સામયિક શ્રેણીમાં જેમ સમયગાળો લાંબો, બહુ ઓબ્વિયસ વાત છે, બહુ સ્પષ્ટ વાત છે, બહુ દેખીતી વાત છે કે જેમ જેમ સામયિક શ્રેણીમાં સમયગાળો લાંબો એમ તમને પરિણામ ચોક્કસતાના નજીક તમે જઈ શકો. જો એ સમયગાળો ઓછો હોય તો આપણે એવું એક શ્યોર ડિસિઝન ઉપર ન આવી શકીએ, એવા કોઈ નિર્ણય ઉપર ન આવી શકીએ. એટલે જેમ સમયગાળો વધુ એમ તમને ટ્રેન્ડમાં ફેરફાર કેટલો કરવો ન કરવો એ તમને બરોબર માહિતી મળતી રહે, એમાં ઉપરથી મળી શકે. હવે મોસમી વધઘટ એટલે કે સિઝનલ વેરિએશન એટલે શું? તો કે મોસમી વધઘટ છે ને એ ટૂંકા ગાળાની વધઘટ છે. નામ જ છે મોસમી એટલે સિઝન ઉપર ડિપેન્ડ કરે. હંમેશા એક વસ્તુ ઓછો હોય છે. દાખલા તરીકે દર અઠવાડિયે વસ્તુના ભાવમાં થતી દર્શાવાતી શ્રેણી. ઉનાળાની ઋતુમાં એસીના ભાવ અને માંગ વપરાશ શિયાળાની સરખામણીમાં કે ચોમાસાની સરખામણીમાં વધુ હોય છે. ચોમાસાની ઋતુમાં રેઇનકોટ, છત્રી, પાણીમાં પહેરી શકે એવા બૂટની માંગ વધારે હોય છે, જે બીજી ઋતુની સરખામણીમાં ખૂબ વધારે હોય છે. પણ બીજી ઋતુમાં એની કોઈ એટલી બધી ડિમાન્ડ હોતી નથી. જ્યારે શિયાળામાં ગરમ કપડાં, સ્વેટર, મફલર અને ગરમ ટોપી એના ભાવ, માંગ કે વપરાશ પણ વધુ હોય છે. એટલે કે કોઈ પણ વસ્તુની માંગ, કિંમત, વપરાશ વગેરેમાં મોસમ પ્રમાણે ફેરફાર થતા જોઈ શકાય છે, તેનું અનુમાન કરી શકાય છે. આ પ્રકારની સામૂહિક શ્રેણીની રોકાણ ટૂંકા ગાળાનો નફો કમાવવા માટેની યોજના ઘડી શકે છે. એટલે કે સિઝનલ વેરિએશન ઉપરથી એ ટૂંકા ગાળામાં રોકાણ કેટલું કરવું એનો આધાર એ સિઝનલ વેરિએશન ઉપરથી એ નક્કી કરી શકતા હોય છે. બીજું છે ચક્રીય વધઘટ એટલે સાયક્લિક. શેર બજારના સ્ટોકમાં દર 2 થી 5 વર્ષે વધારો ઘટાડો થતો જોવા મળે છે, તો એને સાયક્લિક વધઘટ કહેવાય. નક્કી ના હોય એ ક્યારે ફેરફાર થાય, ક્યારેક ઘટે પણ ખરા અને ક્યારેક વધે પણ ખરા. પછી છે અનિયમિત. ચોથું અનિયમિત વધઘટ. અનિયમિત એટલે ચક્રીય વધઘટની અસર દૂર કર્યા પછી અનિયમિત વધઘટ મેળવી શકાય છે. આ પ્રકારની વધઘટ આકસ્મિક ઘટના. અનિયમિત એટલે આપણને ખબર નથી, જે માણસના હાથમાં નથી. દુકાળ આવ્યો, ભૂકંપ થયો, હડતાલ પડી, યુદ્ધ થયું, તો કોઈ પણ વસ્તુની માંગ અચાનક વધી જાય અને કોઈ પણ વસ્તુની માંગ અચાનક ઘટી જાય. તો જે માણસના હાથમાં નથી એવી વધઘટને અનિયમિત વધઘટ કરે છે, જે માણસ કોઈ અનુમાન કરી શકતો નથી. હમણાં વાવાઝોડું આવ્યું તો એટલી બધી નુકસાની થઈ, તો અમુક વસ્તુના ભાવ રાતોરાત વધી ગયા. કેમ? કોરોના આવ્યો તો માસ્કનો ભાવ છે, માસ્કનું પ્રોડક્શન એ ખૂબ ઝડપથી અને વધારે રીતે વધવા માંડ્યું. કેમ? તો કે માસ્કની એટલી બધી ડિમાન્ડ ઊભી થઈ, પણ લોકોને ખબર નહોતી કે કોરોના આવશે. તો એ વસ્તુને અનિયમિત વધઘટ તરીકે એ ઉદાહરણને દર્શાવી શકાય. આમ સામૂહિક શ્રેણીના અલગ અલગ ઘટકોને આધારે દીર્ઘકાલીન વધઘટ, મોસમી વધઘટ, ચક્રીય વધઘટ અને અનિયમિત વધઘટને એકબીજાથી અલગ કરી શકાય, તો આ વલણ છે એના માટે નક્કી કરી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 4 વસ્તુ આપણે જોઈ. એક છે સમયગાળો, બીજું મોસમી વધઘટ, ત્રીજું છે ચક્રીય વધઘટ અને ચોથું છે અનિયમિત વધઘટ. એટલે આ 4 વધઘટ ઉપરથી આપણે એનું જે કંઈ એનાલિસિસ છે સામૂહિક શ્રેણીનું એ સારામાં સારી રીતે કરી શકીએ. સામૂહિક શ્રેણીની વલણ નક્કી કરવાની આલેખની રીત. હવે સમજીએ કે ભાઈ આલેખની રીત જે છે એ કઈ રીતે અહીંયા ઉપયોગી છે. તો આલેખ ઉપરથી પણ આપણને ખબર પડી જાય જોઈને કે કોઈ પણ વસ્તુની માંગ વધુ હશે તો એનો ગ્રાફ એક્સપોનેન્શિયલી ઉપર જશે, વધઘટ હશે તો એનો ગ્રાફ છે એ હાર્ટ બીટ જેમ ચાલુ હોય એવી રીતે આવશે, અને જો એ ઘટતા ક્રમમાં હશે તો એ ડિક્રીઝિંગ ઓર્ડરમાં એનો ગ્રાફ આવશે. તો ગ્રાફની ઉપરથી પણ આપણને એક એવું અનુમાન મળી શકે કે આ સમયને આધારિત આ વસ્તુનું પ્રોડક્શન અથવા તો એનો નફો એ વધારે છે, ઓછો છે કે સ્થિર છે, એ ગ્રાફની મદદથી પણ આપણે શોધી શકતા હોઈએ છીએ. તો અહીંયા લખ્યું છે, સામાન્ય રીતે સામૂહિક શ્રેણીનું વલણ નક્કી કરવાની મુખ્ય 4 રીતો છે. પહેલું આલેખ, ચલિત સરેરાશની રીત, ન્યૂનતમ વર્ગોની રીત અને મોસમી વધઘટ શોધવાની રીત. આ પ્રકરણમાં આપણે ખાલી આલેખની રીત જ જોઈશું. બાકી ચલિત સરેરાશ એટલે વેરિયેબલ, એવરેજ વેરિયેબલ, ન્યૂનતમ વર્ગો એ આપણે બીજા યુનિટમાં એટલે કે યુનિટ નંબર 8 ટાઈમ સિરીઝ 2માં જોઈશું. હવે સામૂહિક શ્રેણી પરથી સમય દર્શાવતા ચલને એક્સ તરીકે દર્શાવવામાં આવે
અને અન્ય માહિતી દર્શાવતા ચલને વાય તરીકે લેવામાં આવે. ત્યારબાદ બિંદુઓ નોંધવામાં આવે છે, એટલે બિંદુઓ પછી એના ઉપરથી એ નક્કી કરવામાં આવે અને તે સામાયિક વક્ર કે સામાયિક આલેખ તરીકે ઓળખવામાં આવે છે. તેને ગ્રાફ ઉપર જો તમે મૂકો તો એને એક આલેખ, સામાન્ય એક આલેખ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારના વક્ર વાંકો ચૂકો કે આકસ્મિક વધઘટ ધરાવતો હોય છે. તેમાંથી વાંકો ચૂકો એટલે એનો ગ્રાફ છે એ ક્યારેક આ રીતે પણ હોય અને એનો ગ્રાફ છે એ ક્યારેક ઘટતા ક્રમમાં એટલે આ રીતે પણ જતો હોય અને કોઈ પણ વસ્તુનો ગ્રાફ છે એ અમુક જગ્યાએ પહોંચ્યા પછી એ સ્થિર પણ જતો હોય. એટલે કે એનું વલણ કઈ ટાઈપનું છે એ આપણે નક્કી કરી શકતા હોઈએ છીએ. અને શ્રેણીના મુખ્ય લક્ષણો ધરાવતો હાથ વડે એક સરળ વક્ર દોરવામાં આવે છે. આમ કરવાથી દોરેલ વક્ર શ્રેણીમાં રહેલ અનિયમિતતા દૂર કરે છે અને શ્રેણીમાં થતી નિયમિતતાને લાંબા ગાળાની વધઘટ વિશે માહિતી આપે છે. એટલે કે દરેક વક્રમાં અનિયમિતતા દૂર થાય, કારણ કે એક પોઈન્ટથી બીજા પોઈન્ટને તમારે કનેક્ટ કરવાનું છે, જે આપણે સમજવા માટે પ્રયત્ન કરીશું. અને શ્રેણીમાં થતી નિયમિત અને લાંબા ગાળાની વધઘટ વિશેની એ માહિતી આપે છે કે એના ઉપર એ વધઘટની માહિતી આપણને મળતી હોય છે. તો એ ટાઈપનું આપણે અહીંયા જે છે એ વલણ આલેખની રીતથી નક્કી કરીશું અને આલેખના રીતના આપણે ઉદાહરણો પણ અહીંયા સમજવા માટેના પ્રયત્ન કરીશું. તો 4 પ્રકારની વસ્તુઓ આપણે જોઈ. ઘટતા વલણના ઉદાહરણો, સમયગાળો, મોસમી વધઘટ આપણે જોઈ, ચક્રીય વધઘટ આપણે જોઈ, અનિયમિત વધઘટ આપણે જોઈ, સામાન્ય શ્રેણીની વલણ નક્કી કરવાની આલેખની રીત. આ સ્વાધ્યાયમાં ટાઈમ સિરીઝ 1-2 ચેપ્ટર છે, યુનિટ 7 અને યુનિટ 8. 7માં આપણે માત્ર આલેખની રીત અને એના ઉદાહરણો જોઈશું, જ્યારે યુનિટ 8માં બાકીની મેથડ જે છે એ સમજવા માટે આપણે પ્રયત્ન કરીશું. તો આ રીતે આલેખની રીતની અહીંયા વાત થઈ. તો હવે આલેખની રીતથી ફાયદા કયા કયા થાય? તો કે આલેખની રીત સમજવામાં ખૂબ સરળ છે. કેમ? તો કે તમે જુઓ આલેખ તો પણ તમને ખબર પડી જાય. એટલે આ પોઈન્ટ બહુ સરળ છે, પરીક્ષામાં પૂછાય કે આલેખની રીત નક્કી કરવાના ફાયદા અથવા તો ગેરફાયદા તમે જણાવો. બીજું છે આ રીત દ્વારા ઝડપથી વલણ મેળવી શકાય છે. ત્રીજું છે વલણ રૈખિક હોય કે ન હોય પણ આ રીત ઉપયોગી બને છે. રૈખિક એટલે લિનિયર એટલે કોઈ પણ ગ્રાફ છે એ આ રીતે સીધી લીટીમાં હોય અથવા તો આ રીતે છે એ ગ્રાફને લિનિયર ગ્રાફ કહેવાય. એટલે કે વલણ છે એનું એકસાથે ઘટતું જ હોય કે એકસાથે વધતું જ હોય કે સ્થિર હોય એવું નથી. રૈખિક હોય કે ના હોય પણ એનો ઉપયોગ તો આલેખની રીતનો કોઈ પણ ગ્રાફ માટે થાય છે. ઊંડા ગણિતીય જ્ઞાનની જરૂર હોતી નથી. આમાં તમારે એટલું બધું ગણિતની કોઈ નોલેજની રિક્વાયરમેન્ટ રહેતી નથી. અનુભવી આંકડાશાસ્ત્ર દ્વારા આ રીતે વલણ મેળવવામાં આવે તો ગાણિતિક પદ્ધતિ દ્વારા મેળવેલ વલણ જેવું જ ચોક્કસ વલણ મેળવી શકાય છે. એની મર્યાદા શું છે આલેખના રીતની? આ તો ફાયદા થયા કે ભાઈ સમજવામાં સરળ છે, વલણ રૈખિક હોય કે ન હોય તોય ઉપયોગી થાય, ઊંડા ગણિત જ્ઞાનની જરૂર નથી, અનુભવી આંકડાશાસ્ત્ર ખાલી ગણિતીય પદ્ધતિ દ્વારા વલણનું ચોક્કસ વલણ નક્કી કરી શકે છે. હવે મર્યાદા શું? તો કે જુદી જુદી વ્યક્તિઓ વક્રરેખા જુદે જુદા સ્થળેથી જુદા ઢાળથી દોરે છે અને જુદા તારણો ઉદ્ભવે છે. આમ આ રીત અવૈજ્ઞાનિકને આધારે યોગ્ય આગાહી કરી શકાતી નથી. જુદી જુદી વ્યક્તિઓ વક્રરેખા જુદા જુદા સ્થળેથી દોરે. કોઈક t=2 થી શરૂઆત કરે, t=3 થી શરૂઆત કરે. એટલે કે કોઈ ગ્રાફ છે એ અહીંયાથી કોઈ ગ્રાફને આમ શરૂઆત કરે, કોઈ છે આ બિંદુથી કોઈ ગ્રાફને શરૂઆત કરે. તો એ કોઈ અવૈજ્ઞાનિક એટલે વૈજ્ઞાનિક એવી રીત નથી. એક મેથ્સનું એક પ્રેઝન્ટેશન છે કે તમે જે ડેટા કલેક્ટ કર્યા છે એને ગ્રાફ ઉપર કઈ રીતે મૂકી શકાય એટલી જ માહિતી આપણે, એટલી જ વસ્તુ આપણે આની અંદર કરવાની હોય છે. એટલે બહુ સહેલું છે એવું આપણે કહી શકીએ. ઉદાહરણ જે છે એ નીચે પ્રમાણે આપ્યું છે. વર્ષ અને નફો જે આપણે આગળ જોયું, નફો લાખો રૂપિયામાં છે. 2009માં 14 લાખ, 2010માં 17 લાખ, 2011માં એ જ રીતે 18 સુધી આપ્યો છે. તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે એનો ગ્રાફ છે 2009ની અંદર, એટલે કે
અહીંયા તમે ચેક કરી શકો છો 2009માં 14, આ 9માં 14થી ચાલુ થયો, 2015થી સ્ટાર્ટ થયો છે ગ્રાફ, એટલે કોઈ અહીંયાથી શરૂઆત કરીને દેખાડે એની નજીકની કિંમત લઈને, તો એક આપણને રફલી આઈડિયા આવે કે ગ્રાફ છે કઈ રીતે જાય છે. એટલે કે ગ્રાફ બનાવ્યો છે કઈ રીતે, તો કે 2009માં 14 એટલે એ બિંદુને જોડી દો, 10ની અંદર 15થી 20ની વચ્ચે, એ જ રીતે આ ત્રીજા માટે, એ જ રીતે આ અંતિમ વર્ષ માટે, એટલે કે બધા જ પોઈન્ટને તમે જોડશો તો તમને આ રીતનો કોઈ ગ્રાફ મળશે. એટલે કે આપણને આ જે ટેબલ આપ્યું હતું એ ટેબલનો ઉપયોગ કરીને આપણે ગ્રાફ કઈ રીતે દોરી શકાય એની માહિતી આપણે અહીંયા મેળવવાનો પ્રયત્ન કર્યો, કે જેથી આપણને ખ્યાલ પડી જાય કે આ વસ્તુને આપણે કઈ રીતે લેવાની છે. તો આ સામૂહિક શ્રેણીનું વલણ આપણે ગ્રાફની મદદથી શોધી શકીએ. હવે આ ગ્રાફ જોયા પછી એની સમજૂતી, તો કે એક્સ અક્ષ ઉપર યોગ્ય સ્કેલ લો, વર્ષ લો, અને વાય અક્ષ ઉપર યોગ્ય સ્કેલનો નફો લ્યો. એટલે કે આપણે વર્ષને એક્સ અક્ષ ઉપર દર્શાવ્યું, અહીંયા આપણે એક્સ અક્ષ લખી નાખીએ, એટલે જેથી કરીને પ્રિન્ટમાં નથી આવ્યું તો આપણને એટલો આઈડિયા આવે. એટલે અહીંયા એક્સ લખી નાખીએ અને અહીંયા આપણે વાય લખી નાખીએ, એટલે આપણને આઈડિયા આવે કે ભાઈ આ કઈ રીતે છે. એટલે કે અક્ષ ઉપર યોગ્ય સ્કેલની વર્ષ લો અને નક્કી કરો કે ભાઈ એનો નફો કે નુકસાન કઈ રીતે છે. નાનામાં નાની રકમ 14 લાખ છે, મોટામાં મોટી 42 લાખ છે, તો એ પ્રમાણે આપણે બિંદુઓને મૂકવા પડે. તો 10થી ચાલુ કરો ને 50 સુધી તમે જાઓ તો બધા જ બિંદુઓ જે છે એ કવર થઈ ગયા છે એવું કહી શકાય. અને તમામ બિંદુઓને જોડવાથી જે આપણે વાત કરીએ વક્ર મળે, અને મૂળ માહિતીનો વક્ર કહેવાય. અને વક્ર વચ્ચેથી હાથ વડે સરળ તૂટક રેખા દોરવાની, એમાં સ્કેલનો યુઝ કરવાનો નથી, માત્ર હાથનો જ ઉપયોગ કરીને બિંદુઓને જોડવાના છે. એટલે આપણને એક્ઝેક્ટલી એ ગ્રાફની ખબર પડે કે હાથ વડે જે સરળ વક્ર દોરવામાં આવે તેને વલણ તરીકે ઓળખવામાં આવે છે. હવે આના સ્વાધ્યાય જે છે એ કયા કયા છે, તો કે આ એક દાખલો છે સિમ્પલ, તો આપણે એક દાખલો સમજવા માટે પ્રયત્ન કરીએ. વર્ષ જે છે અને વેચાણ આપ્યું છે, વર્ષ 8 થી 18 છે, એ તમે અહીંથી શરૂઆત કરો, 8, 9, 10 એવી રીતે 18 સુધી જાઓ. અને પછી વર્ષ વેચાણ કેટલું છે, તો કે 20, સૌથી નાનામાં નાની કિંમત કેટલી છે, 18. તો આપણે એને ક્રોનોલોજીકલ ઓર્ડરમાં ગોઠવવું પડે. એટલે પહેલાં અહીંયા 2011 લખવાનું, પછી એનાથી મોટું, એ રીતે તમે ઓર્ડરની અંદર ગોઠવો તો જ આપણને એ વસ્તુની કિંમત છે એ મળી શકે. એટલે કે પહેલાં તો આને ક્રોનોલોજીકલ ઓર્ડરમાં આપણે ફેરવવું પડે. અહીંયા તમે ગ્રાફમાં જોવા જશો તો નફો છે એ અહીંયા 14, 16, 15, 32, 27, 42 હતો. અહીંયા પણ આપણે એ જ રીતે એનો નફો 2009થી દર્શાવ્યો છે, તો એ રીતે પણ તમે ગ્રાફને કરી શકો. નહીં તો ડાયરેક્ટ કરો 2008, અહીંયા 20 લ્યો, બતાડી દઉં તમને વાય એક્સિસ ઉપર કઈ રીતે કરવાનું છે. અહીંયા 20, 22, 24, 26 દરેક બિંદુને આમ જોડતા જાઓ અને પછી જે ગ્રાફ દોરો એ આ પહેલાં દાખલાનો એ ગ્રાફ થયો, કે જે ગ્રાફ ઉપરથી આપણને ખબર પડે કે આમાં કઈ રીતે આપણે જોડાવાનું છે અથવા તો કઈ રીતે આપણે વર્ક કરી શકીએ. બીજો જે છે એ આલેખ પણ સેમ એના જેવો જ છે કે 2009માં નફો કેટલો હતો, 10માં કેટલો નફો હતો, તો સેમ ગ્રાફ દોરો. અહીંયા 2009 લ્યો, અહીંયા 10 લ્યો, અહીંયા 11 લ્યો, અહીંયા 12 લ્યો, અહીંયા 13 લ્યો, એવી જ રીતે ક્યાં સુધી જાઓ, 18 સુધી જાઓ. અને અહીંયા 100થી આપ્યું છે તો 100થી ચાલુ કરો, 100, 110, 120 અને દરેક પોઈન્ટને જોડતા જાઓ એટલે જે ગ્રાફ મળે એ ગ્રાફ ઉપરથી આપણે એનું વલણ છે એ નક્કી કરી શકાય કે સ્થિર છે કે વલણ વધે છે કે વલણ ઘટે છે, એ આપણે ગ્રાફ ઉપરથી નક્કી કરી શકાય. હવે સામયિક શ્રેણી એટલે શું?
બરોબર સમજ્યા કે અમુક ચોક્કસ અંતરે સંખ્યાત્મક માહિતીને એકત્ર કરવામાં આવતી પદ્ધતિ જેને સામયિક શ્રેણી તરીકે ઓળખાય છે. જરૂરિયાતો ક્યાં ક્યાં છે એ પણ સારી રીતે સમજ્યા. એનું પૃથ્થકરણ એટલે કે આપણે જે ચાર્ટ દોર્યો તો લોંગ ટર્મ ફ્લક્ચ્યુએશન, શોર્ટ ટર્મ ફ્લક્ચ્યુએશન, એમાં સાયક્લિક ટ્રેન્ડ, સિઝનલ ટ્રેન્ડ બધી વાત કરી હતી, એ વસ્તુ એમાં આવશે. ટ્રેન્ડ એટલે શું એ પણ આપણે સમજાય. એના પ્રકાર કયા કયા, મોસમી વધઘટ કોને કહેવાય, ચક્રીય વધઘટ કોને કહેવાય, આ બધા જ મહત્ત્વના જ પ્રશ્ન ગણી શકાય. ખાલી જગ્યા તમે જોઈ શકો છો, સમયના અમુક ક્રમિક અંતરો એકત્રિત કરેલી સંખ્યાત્મક માહિતી જેને સામૂહિક શ્રેણી કહેવાય. એ ઘટ મુખ્યત્વે બે પ્રકારે વહેંચી શકાય. લાંબા ગાળાની વધઘટ, ઘટવાની કે સ્થિર રહેવાની લાક્ષણિકતાને લાંબા ગાળાની વધઘટ એટલે કે લોંગ ટર્મ ફ્લક્ચ્યુએશન. વલણના મુખ્ય રીતે કેટલા પ્રકાર છે? વલણની ખાલી જગ્યાને વધઘટ તરીકે મોસમી વધઘટ, ચક્રીય વધઘટ શેનાથી દર્શાવાય છે? 1 વર્ષ કે તેથી વધુ ઓછા સમયગાળામાં નિયમિત રીતે પુનરાવર્તન પામતા ફેરફારને ભાઈ 1 વર્ષથી ઓછું થાય તો એને સિઝનલ ટ્રેન્ડ કહેવાય. 1 વર્ષથી વધુ સમય લાગે તો એને લોંગ ટર્મ ફ્લક્ચ્યુએશન કહેવાય. મૂળ માહિતીમાંથી વલણને તમે બાદ કરો, મૂળ માહિતી, તો કયું વધઘટ મળે? નિયમિત વધઘટ મળે કે અનિયમિત વધઘટ મળે? જે આપણે ખાલી જગ્યામાં સમજ્યા છે. એટલે તમને થિયરી જો વિદ્યાર્થી મિત્રો ખબર હોય તો તમે કોઈ પણ ખાલી જગ્યા સારામાં સારી રીતે કરી શકો. તો અહીંયા તમે જુઓ છો એને અલ્પકાલીન વધઘટ કહેવાય. અને 1 વર્ષથી ફેરફાર કરો એને મોસમી વધઘટ કહેવાય. બીજું જે છે એ ચક્રીય વધઘટ કહેવાય. અને 8મું જે છે અલ્પકાલીન વધઘટ કહેવાય. મૂળ માહિતીમાંથી વલણને તમે બાદ કરો તો એને અલ્પકાલીન વધઘટ કહેવાય. તો આ રીતે તમે ખાલી જગ્યાને પણ ઉપયોગ કરી શકો. ચાવીરૂપ શબ્દ પણ તમને વિદ્યાર્થી મિત્રો આપ્યા છે કે સામયિક શ્રેણી એટલે શું? તો કે સમયને અનુસાર ફેરફાર થાય. સામયિક શ્રેણી એટલે નિશ્ચિત સમય અનુસાર માહિતી. પૃથ્થકરણ એટલે વર્ગીકરણ. દીર્ઘકાલીન એટલે લાંબો ગાળો. અલ્પકાલીન એટલે ટૂંકો ગાળો. અને વલણ એટલે વધઘટ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે એને ખૂબ સારી રીતે દર્શાવવા માટે પ્રયત્ન કરો. તો ટાઈમ સિરીઝ 1 શું છે જે આપણે ખૂબ સારી રીતે સમજવા માટે પ્રયત્ન કર્યો, કે જે ટાઈમ સિરીઝમાં આલેખની રીત જોઈએ અને આલેખની રીત ઉપરથી વલણ નક્કી થાય કે એનો ટ્રેન્ડ કેવો હશે, વધતો હશે, ઘટતો હશે કે સ્થિર હશે, એ વસ્તુ આપણે વિદ્યાર્થી મિત્રો નક્કી કરી શકીએ છીએ. હવે બાકીના યુનિટ નંબર 8ની અંદર ટાઈમ સિરીઝ 2 એટલે કે થોડા એડવાન્સ એક્ઝામ્પલ આપણે યુનિટ નંબર 2માં સમજીશું. આશા રાખું છું કે સામૂહિક શ્રેણી કોને કહેવાય, એના ઉપયોગો શું, વલણ એટલે શું, રોજબરોજના જીવનમાં એનો ઉપયોગ ક્યાં થાય, જે આપણે ખૂબ સારી રીતે સમજવા માટે પ્રયત્ન કર્યો. નેક્સ્ટ લેક્ચરની અંદર સમજીશું કે ટાઈમ સિરીઝ 2ની અંદર કે આ વલણ છે એને અલગ બીજી રીતે પણ કઈ ગાણિતીય સૂત્રોના આધારે દાખલાઓ ઉકેલી શકાય, જે માહિતી આપણે એના પછીના લેક્ચરમાં રહીશું. તો આ સાથે વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરને આપણે અહીંયા પૂરો કરીએ છીએ. યુનિટ નંબર 7 અહીંયા સમાપ્ત થાય છે. સારી રીતે તમે થિયરી કરશો એટલે દરેક પ્રશ્નને તમે સારી રીતે ઉકેલી શકશો એવી હું આશા રાખું છું. આ સાથે આ વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ. સૌને ધન્યવાદ. સ્વાધ્યાયઃ